તો ચૈતર વસાવાના સમર્થકોએ નારેબાજી કરી અને ચૈતર વસાવાના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા છે। ત્યારે આ દ્રશ્યો જોઈ શકાય છે જે ચૈતર વસાવા ત્યાં હાજર લોકોને સંબોધન પણ કરી રહ્યા છે। સનોતો આપી છે જમીનો ખેડી ખાવા માટે અને આ જંગલ ખાતા ચોરની જેમ રાતે આવે અને કપાસ તોડી નાખે અને ચૈતરભાઈએ ઘરે બોલાવીને માર મારી એવો ખોટો કેસ કરે મારા પર, મારા પત્નીને જેલમાં લઈ જાય। પણ એ લોકોને પણ કહેવા માંગીએ છે અને એ લોકોને પણ કહેવા માંગીએ છે આદિવાસી અમે શાંત છે, શાંતિથી અમને જીવા દો, રહેવા દો। જ્યારે અમે રસ્તા પર ઉતરીશું ત્યારે આ પ્રશાસનને આ સરકારને પણ અઘરું પડશે। પોલીસ વિભાગને નમ્ર વિનંતી કરું છું, અમે તમને સરેન્ડર કરવા માટે સામેથી આવ્યા છે, એટલે કોઈ પણ કાર્યકરોએ પોલીસ સાથે જીબાજોડીમાં નથી ઉતરવાનું કે પોલીસ સાથે ગરચણમાં નથી ઉતરવાનું। આપણે સામેથી સરેન્ડર થવા માટે આવ્યા છીએ અને સરેન્ડર થઈશું। અને બધાને કહેવા માંગુ છું, હું ચૈતર વસાવા અને મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે, આખા ગુજરાતના નવયુવાનો માટે, શિક્ષિતો માટે, શોષિતો માટે, પીડિતો માટે, તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું। હું આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોનો પણ આભાર માનું છું, કોંગ્રેસના તમામ લોકોનો પણ આભાર માનું છું જેમને મારા કપરા સમયમાં મને સાથ અને સહકાર આપ્યો છે। મિત્રો, કાર્યકરો, શાંતિથી આપણે પોલીસ સ્ટેશને જઈશું અને પોલીસ સ્ટેશને હું હાજર થઈ જઈશ અને મને ન્યાય પ્રણાલી ગુજરાત અને દેશની બંધારણથી ચાલતી ન્યાય પ્રણાલિકા પર મને પૂરો ભરોસો છે કે મને ન્યાય પ્રણાલિકા મને આ સંદર્ભે ન્યાય આપશે અને અમે અને અમારા પરિવાર સહી સલામત અમારી કુદરતને પ્રાર્થના કરજો, માતાજી દેવ મોગરાને પ્રાર્થના કરજો, અમે સહી સલામત અમે પાછા આવીશું અને આદિવાસીઓની લડત જે રીતે બિરસા મુંડા લડ્યા હતા એ રીતના આવનાર દિવસોમાં ચૈતર વસાવા એનો સમાજ અને એની ટીમ લડશે। ચૈતરભાઈ તું આગે बढ़ो, ચૈતરભાઈ તું આગે बढ़ो, ચૈતરભાઈ તું આગે बढ़ो, ચૈતરભાઈ તું આગે ત્યાં હાજર તેમના સમર્થકોને સંબોધન પણ કર્યું અને મારા પર ખોટા કેસ કરવામાં આવ્યા છે તેમ ચૈતર વસાવાનું કહેવું છે। ચૈતર વસાવાએ તેમના પ્રત્યે કિન્નાખોરી રાખવામાં આવતી હોવાના આક્ષેપ આ પહેલા પણ કર્યા છે। પત્નીને જેલમાં બંધ કરવાને લઈને પણ તેઓએ સંબોધનમાં જણાવ્યું આદિવાસીઓની લડત ચાલુ રાખશે તેમ પણ ચૈતર વસાવાએ પોતાના નિવેદનમાં કહ્યું। ચૈતર વસાવાને સમર્થકોએ હાર પહેરાવ્યો, બિરસા મુંડાની તસવીર આપી અને ચૈતર વસાવા હવે ગમે ત્યારે તેમની ધરપકડ થઈ શકે છે કારણ કે પોલીસ પણ ડેડિયાપાડા ખાતે તૈનાત છે। ચૈતર વસાવા કે જે પૂરા 1 મહિના 9 દિવસ સુધી ફરાર રહ્યા છે, ભૂગર્ભમાં રહ્યા છે અને તેઓએ આજે સરેન્ડર કર્યું છે, તેની વચ્ચે આ દ્રશ્યો જોઈ શકાય છે જેમાં ચૈતર વસાવાએ સંબોધન કર્યું। આ નાના એવા સંબોધનમાં આક્ષેપો ઘણા મોટા કર્યા ચૈતર વસાવાએ। ચૈતર વસાવા કે જે આદિવાસી સમુદાયનું એક મોટું નામ છે, રાજકીય ચહેરો પણ ખૂબ મોટો છે, આપના આ ધારાસભ્ય કે જેની સામે ગુનો નોંધાવવાની સાથે જ આદિવાસી સમુદાયે ધરણા કર્યા હતા, મોટી નારાજગી દર્શાવી હતી અને તેની વચ્ચે આજે ચૈતર વસાવાએ એમ પણ જણાવ્યું કે પહેલા સમર્થકોની વચ્ચે પહોંચશે અને ત્યારબાદ સરેન્ડર કરશે। ચૈતર વસાવાના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો છે તે અહીં
એકઠા થયા છે ચૈતર વસાવાના સમર્થનમાં. તેમના જનસંપર્ક કાર્યાલય આગળ જ આ લોકોનો જમાવડો સવારથી જોવા મળી રહ્યો છે. બીજી તરફ પોલીસ પણ સતર્ક છે અને પોલીસ ધરપકડ માટે પણ તૈયાર છે ચૈતર વસાવાની. ત્યારે ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થવા જશે, તેમની ધરપકડ થશે. કાયદાકીય રીતે જે કલમોને લઈને તેમના પર ગુનો નોંધાયો છે તેને લઈને હવે કાર્યવાહી શું થાય છે તેના પર પણ મોટો સવાલ. ત્યારે ચૈતર વસાવાએ શું કહ્યું તે પણ આપને ફરી એકવાર સંભળાવીએ. જળ જંગલ જમીન